હાસ તો અચ્છા 7:30 આવી ગયા એમ ને આમની તો કમી હતી આવો આવો જીજાજી તમારા માટે જો વરસાદ જેવું હતું ને તો ભજીયા મેં લેતો જાવ ભજીયા લેતો અરે હાસ તો અરે મારો સાળો બેસ લે તારા ભાઈને તો કોઈ દી કઈ કહેતો જ ન હોય ને સાળો તો મારો સાળો જ છે ને આવો સાળો થોડો બધાને મળે તારા ભાઈના વખાણ જ કરતો હતો વાહ 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 ખબર વાહ હતી મેં તો જીજાજી ને ભજીયા ભાવે ને ના ના 100%. અરે પણ લે આવો સાળો તો નસીબદાર એને જ મને તને રોજ તો કહેતો હોય રોજ તને યાદ કરતો હોય રોજ તને જીજાજી મારા સવાલ જ નથી ને ખા મેથીના ગોટા હલાલ બેન તું મેથીના લેતો ગોટા. ખરા તને બહુ ભૂખ નથી જો એક વખત હાલ સોતો ને તારે હા ગરમ ગરમ છે ચટણી જીજાજી ચટણી વટણી ભાઈ અરે ચટણી કાઢ ચટણી કાઢ તમને આની ચટણી એટલી ભાવશે ને 50 રૂપિયાની એક્સ્ટ્રા ન ખાવી વાહ 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 પૈસાની કે ચિંતા જ છે આપણે ચાચી ચાચી ચટણી જોયો જારે ભજીયા હારે 700 રૂપિયાના કિલો તોય લેવો જીજાજી માટે તો પછી જો તમારે સારો કેટલો સારો તમને પણ કેવું જ મેસેજ મોકલવાનો મેસેજ જો તો જીજાજી તમને કે મેસેજ આવ્યો મોકલો હજી મેં હમણાં આ ક્યુઆર કોણ મોકલ્યો ટાઈમ એ ક્યુઆર એટલે તમને મોકલો તો ભજીયાના પૈસા દેવાના બાકી મૂળ એવું થયું ભજીયા લેવા તો વયો ગયો વરસાદ હતો ને એટલે પૈસા ભેગા નહોતા રાખ્યા પણ તમારું નામ દઈ દીધું યાર જીજાજી આખું ગામ ઓળખે સાચી વાત છે એટલે મેં તો જીજાજી તમે પૈસા આપ દેજો સાચી વાત છે આપી દેજો ઈ તો કર નાખો ક્યુઆર એમાં શું હતું હવે 750 નાખજો એમાં 750 ના ભજીયા છે ને આ તો 750 કા 50 ની એક્સ્ટ્રા ચટણી તમને ભાવે ને એટલે લીધી સ્પેશિયલ તમારું આટલું ધ્યાન રાખો તમે આવું 50 રૂપિયા હિસાબ કરો હવે તો ભાઈ હવે તો જઈશ કેવી રીતે હે મારા બેન થોડાક રોકડા રૂપિયા આપી દો હે હા તો એની પાસે કેસ તો છે ને સ્પેશિયલ ટેક્સી કરી લેજો હો ને વરસાદ જેવું છે ને તો પૈસા આપી દો આપું છું આમ મારી પાસે હોય પણ વરસાદ છે ને એટલે હા ઈ નો રાખતા હોય આપણે હવે એમાં ગણવાનું શું હોય હવે સારો જ છે તમારા સ્પેશિયલ ટેક્સી કરી દો ને હાલો તો નેક્સ્ટ ટાઈમ તમારા માટે શું લેતો આવું પછી હવે શું ખાવાની છે કહી દો એટલે આવે તો લેતા આવ મારા ઘરે બનાવું નહીં